ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 5 જેની અંદર સાતત્ય અને વિકલનતા આપણે ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ. એક્સરસાઇઝ એની અંદર આપણે 5.6 આવેલા જેના 7 એક્ઝામ્પલ આપણે પૂરા કરેલા છે કે જેની અંદર x અને y અલગ અલગ આપેલા હોય ને એની મદદથી dy બાય dx મેળવવાનું. તો સૌ પ્રથમ જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ કે x is equal to a બ્રેકેટમાં cos t પ્લસ log tan t by 2 આપેલું છે. આપેલ વિધેય t સ્વરૂપમાં છે તો પહેલા x નું t ની સાપેક્ષે એટલે બંને બાજુ t ની સાપેક્ષે વિકલન એટલે dx by dt is equal to d by dt of આખા પદનું t ની સાપેક્ષે વિકલન a કૌંસમાં cos t પ્લસ log of tan t by 2 આ રીતે લખી શકાય. dx by dt જે છે એ ભલે એમનામ રહ્યું મિત્રો, એ તો કોન્સ્ટન્ટ છે એટલે એમને આમનામ રાખીશું ગુણકમાં. હવે t by dt ગુણકમાં બંને વિધેય સાથેનું વિકલન થશે એટલે d by dt of cos t પ્લસ d by dt of log of tan t by 2 આ રીતે લખી શકાય છે. હવે જાણીએ છીએ એ મુજબ cos નું વિકલન માઇનસ થશે, cos નું વિકલન માઇનસ, તો dx by dt is equal to dx by dt is equal to એક કોન્સ્ટન્ટ ભલે રહ્યા પણ cos નું વિકલન એટલે માઇનસ sin t પ્લસ આગળ આ log x નું 1/x મુજબ લખીએ તો 1/tan of t by 2 log x x ની બદલે જે પદ એનું પાછું વિકલન લેવાય તો d by dt of કોનું વિકલન લેવાનું tan t by 2. હજી અગર સાદુરૂપ આપી દેવામાં આવે તો એને એ જ પદની અંદર એ ભલે એમના માઇનસ સાઇન ટી જે છે એ પણ એમના પ્લસ 1/tan t by 2 જે છે એ એઝ ઇટ ઇઝ નું વિકલન શું થાય sec² t by 2 અને પછી t by 2 નું વિકલન તો d by dt of જે tan x નું sec² x થાય x ના બદલે હોય એનું પાછું વિકલન એટલે કોનું વિકલન લખી શકાય t by 2 જેને આપણે સાંકળનો નિયમ અથવા રોલ પ્રમેય એવા શબ્દથી પરિચિત છે. એ માઇનસ સાઇન ટી છે ભલે એમનામ રહ્યું પ્લસ 1/tan t by 2 એઝ ઇટ ઇઝ આ sec² t by 2 એઝ ઇટ ઇઝ અને t by 2 નું t ની સાપેક્ષે વિકલન એટલે કેટલા થઈ જાય 1. હજી આગળ સાદુરૂપ આપી દઈએ તો એ ભલે એમનામ રહ્યા માઇનસ સાઇન ટી પણ એમનામ લખી દઈએ છીએ માઇનસ સાઇન ઓફ ટી plus 1/tan of t by 2 as it is sec² t by 2 as it is છે. પરંતુ હવે અહીંથી થોડુંક હું એવો ફેરફાર કરું છું અહીંયા tan વાળું પદ છે અને sec² વાળું પદ છે અને હું કઈ રીતના લખું છું ધ્યાન આપજો મિત્રો. tan એટલે કોના છેદમાં શું કહી શકાય તો કે sin ના છેદમાં cos એટલે sin t by 2 એના છેદનું જે cos વાળું પદ છે અંશમાં જશે એટલે cos of t by 2 sec² એટલે 1/cos² લખાય એટલે cos² t by 2 અને ગુણકમાં 1/2 જે છે એ છે તો આ એક cos t by 2 અને સ્ક્વેર માંથી જશે તો આગળ સાદું રૂપમાં ધ્યાન આપી દઈએ તો નાવ a ઇન્ટુ બ્રેકેટમાં માઇનસ સાઇન t પ્લસ 1/2 આગળ ઇન્ટુ સાઇન t by 2 ઇન્ટુ cos of t by 2. આ કોઈકનું સૂત્ર આખું ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ સાઇન 2 થીટા મુજબ સાઇન t ની ફોર્મ્યુલા કહેવામાં આવે કે નહીં કારણ કે આપણે ભણી ગયેલા છીએ 11 સાયન્સમાં કે સાઇન 2 થીટા હોય તો લખાઈશું 2 સાઇન થીટા cos થીટા તો અહીંયા થીટાના બમણા 2 થીટા 2 સાઇન t by 2 અને cos t by 2 બમણા સાઇન t લખી શકાય. શું લખાય સાઇન તો આનો ઉપયોગ લખી શકાય. આગળ સાદું રૂપમાં જોઈએ તો એ ભલે એમનામ રહ્યા માઇનસ સાઇન ટી પ્લસ 1/2
2 sin t by 2 cos t by 2 એટલે કોની વેલ્યુ આવી sin t ની વેલ્યુ લખે કોની લખે sin t આગળ સાદુરૂપ આપી દઈએ તો એ ભલે રહ્યા એનો એલસીએમ લેવામાં આવે તો એલસીએમ મુજબ અહીંયા લખવામાં આવે માઇનસ sin સ્ક્વેર t અને પ્લસ 1 a into 1 minus sin square t and divide by sin of t લખાય sin of t તો 1 minus sin square એટલે શું લખાય cos square તો આગળના પદ તરફ એવું લખી શકાય a cos square t અને divide by sin of t કોના બરાબર મિત્રો આવ્યું આપણે જોઈએ તો dx by dt એના બરાબર dx by dt આ જે પરિણામ આવ્યું એનો નંબર આપી દઈએ હવે y બરાબર રકમમાં ધ્યાન આપશે શું આપેલું છે y is equal to રકમની અંદર ધ્યાન આપશે a sin t x નું આપણે પતી ગયું હવે કોનો વાર આવ્યા y તો y is equal to a sin t છે તો y is equal to a sin t બંને બાજુ t ની સાપેક્ષે શું કરવામાં આવે વિકલન બંને બાજુ t ની સાપેક્ષે એક કોન્સ્ટન્ટ છે બોલ્યા અને d by dt of sin t તો sin નું વિકલન એટલે શું લખી શકાય cos t ના બરાબર એવું dy by dt એનું પરિણામ નંબર અપાય 2 હવે dy by dx is equal to dy by dt છેદમાં dx by dt dy by dt ની વેલ્યુ આપણી પાસે છે કઈ કહેવાય a cos t અને dx by dt ની a cos square t અને છેદમાં કયું લખી શકાય મિત્રો sin t આગળ સાદુરૂપ આપી દઈએ તો a cos t એ નંબર નીચે a cos square t છે એટલે cos into cos એટલે cos square t અને એનું છેદનું sin ક્યાં જશે અંશમાં જશે a cos કેન્સલ તો sin upon cos એટલે કોનું મૂલ્ય આવ્યું tan t આવ્યું કોના બરાબર આવ્યું dy by dx આ મૂલ્ય આવ્યું એ કોનું આવ્યું dy by dx લાખું પરિણામ ખ્યાલ આવી ગયો મિત્રો એટલે કે આને પ્રચલ નિયમની અંદર કે સૌ પ્રથમ y અને x નું અલગ અલગ જે સ્વરૂપનું વિધેય હોય ને એ રીતના એનું વિકલન કરવાનું x નું t સાપેક્ષ એટલે dx by dt બરાબર મેળવા આપણે dx by dt એટલે પરિણામ નંબર કહેવામાં આવ્યું 1 પછી y નું t સાપેક્ષને બધા સૂત્ર 11 સાયન્સ નું બેઝિક નોલેજ છે મિત્રો કહેવાય છે આ ચેપ્ટર 12th નું પરંતુ ફોર્મ્યુલા બધી જ 11 સાયન્સ ની છે એટલે યાદ રાખજો મેથ્સ ની અંદર જેટલા માર્ક ઇઝીલી લવાય ને એવા બીજા એક પણ વિષયમાં નહીં લાવી શકાય અને આપણું શાળાકીય અને સમાંતર શાળા અને ક્લાસીસનું 100% મેથ્સનું રિઝલ્ટ હોય જ છે એટલે દીકરો ખાસ કરીને બને ત્યાં સુધી જે મેથ્સનું રોજે રોજ ચલાવેલું છે 2 વાર લખજો અને ઇજ્જત જે સાચવેલી છે એને એક ક્રેડિટ તમારે ડેવલપ કરવાની છે ઘણા બધા 90 અપ લઈ આવેલા 95 પર લઈ આવે છે છોકરાઓ પણ તમારી મહેનત અગત્યની છે શિક્ષક એકવાર શીખવાડી શકે પણ મહેનત તો આપણે જ કરવાની છે જોઈએ y નું પણ t ની સાપેક્ષે વિકલન એટલે dy by dt આ બંનેનો ગુણોત્તર લઈ એટલે dy by dx જે આપણે જે શોધવાનું હતું એ આવી ગયું કે મિત્રો એમાં પરિણામ મૂકીએ એટલે હવે એના પછીનો દાખલો આપણે ધ્યાન આપી દઈએ તો કે 8 એક્ઝામ્પલ તો શું આપ્યું છે ને શું કરવાનું છે તો 8 એક્ઝામ્પલ ની અંદર સોરી 9 અને પછી કે x is equal to a sec theta અને y is equal to b tan theta આ રીતનું આપેલું છે મિત્રો હવે બંનેની અંદર આપણે dy by dx ની જ વાત કરવાની છે પરંતુ કયા સ્વરૂપે એ પહેલા લખવા પડે તો આપેલ મૂલ્ય x is equal to a sec theta છે અને y is equal to b tan theta છે તો બંને બાજુ ધ્યાન આપજો થીટાની સાપેક્ષે વિકલન એટલે dx by d theta અને d by d theta કોનું વિકલન a sec theta જેમાં એ અચળ છે એટલે કોનું વિકલન કરાશે મિત્રો sec theta અને sec theta ના વિકલનનું સૂત્ર આપણે જાણીએ જ છીએ
કયું કહેવાય 11 સાયન્સ મુજબ sec x into tan x x સિમ્પલ થીટા છે તો sec થીટા into tan થીટા કોનું મૂલ્ય આવ્યું dx by d થીટા આ 11 સાયન્સ નો ઉપયોગ હવે y is equal to b tan થીટા છે બરાબર તો બે બાજુ થીટા સાપેક્ષ વિકલન dy by d થીટા અને d by d થીટા b tan થીટા જેમાં b અચળ છે અને d by d થીટા લખી દઈએ તો તેનું વિકલન એટલે શું કહેવાય sec square થીટા કોનું મૂલ્ય આવ્યું મિત્રો dy by d થીટા is equal to b sec square થીટા એવું લખી શકાય b sec square થીટા આપણે જરૂર છે dy by dx is equal to dy by d થીટા છેદમાં લખાય dx by d થીટા પણ dy by d થીટા એટલે આપણી પાસે છે b sec square થીટા અને dx by d થીટા એટલે પાસે જે પદ છે a sec થીટા into tan થીટા આગળ સાદુ રૂપની અંદર જોઈએ તો મિત્રો તેને તે જ પદ માટે આપણે વાત કરી રહ્યા છીએ કે કઈ રીતના કરવાનું છે તે બરાબર છે dy by dx dy by dx is equal to b sec square theta એટલે sec into sec એટલે sec square લખાય a sec theta into કેવું લખી શકાય sec અને sec કેન્સલ હજી આગળ સાદું રૂપ આપી દઉં તો b sec એટલે ધન upon cos અને tan એટલે sin upon cos તો cos અને cos કેન્સલ થયું મિત્રો તો dy by dx is equal to b upon n પૂર્ણાંકમાં 1 upon sin theta તો જાણીએ છીએ 1 upon sin theta એટલે કયું કહેવાય cosec theta એટલે dy by dx is equal to b by a ને 1 upon sin એટલે શું લખાય cosec theta 1 upon sin એટલે કયું કહેવાય cosec કહેવાય હવે એના પછીનો દાખલો આપણે જોઈએ છે મિત્ર 9th પછી 10th ની અંદર શું આપેલું છે ને શું કરવાનું છે જ્યાં x is equal to a કૌંસમાં cos theta plus theta sin theta then also y is equal to a sin theta minus theta cos theta આ રીતે લખી દઈએ બાજુ આપણે સાદું રૂપ આપશું મિત્રો પરંતુ સૌ પ્રથમ આપણે પહેલા વાત કરશું x માટે તો x is equal to a બ્રેકેટમાં cos theta plus theta sin theta બે બાજુ હું થીટાની સાપેક્ષે વિકલન તો both side the derivation of theta respected dx by d theta અહીંયા પણ d theta કયું મૂલ્ય છે a બ્રેકેટમાં cos theta plus theta sin theta આ રીતે લખી શકાય આગળ સાદું રૂપ આપી દઈએ તો dx by d theta is equal to a constant થીટા અંદર ગુણકમાં જશે એટલે આ રીતે લખી જાય વિકલન મુજબ d by d theta of cos plus d by d theta of theta into sin theta theta into sin આગળ સાદું રૂપ માટે વાત કરી દઈએ તો dx by d theta is also equal to cos નું વિકલન શું થાય માઇનસ સાઇન થશે અને અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે મિત્રો જો થીટા અચળ હોય તો કોનું વિકલન કહેવાય સાઇન અને જો સાઇન અચળ હોય તો થીટાનું વિકલન હવે જોઈએ મને ઇમેજ dx by d theta is equal to a minus sin theta theta અને sin નું વિકલન cos theta sin theta અને થીટાનું વિકલન થીટાની સાપેક્ષ આપણે શોધવું પડે
तो dx by d theta is equal to a into minus sin theta plus theta cos theta and plus sin theta. જેની અંદર પ્લસ સાઇન માઇનસ સાઇન કેન્સલ. તો dx by d theta is equal to મૂલ્ય કોનું આવ્યું a theta into cos theta નું મૂલ્ય a theta into cos theta અને પરિણામ નંબર 1. જેમ x નું થીટાની સાપેક્ષે આપે વિકલન કર્યું તો તે અને તે જ રીતે y માટે પણ આપણે કરશું. તો now y is also equal to કયું છે મૂલ્ય આપણે જોઈએ y is equal to a sin minus theta cos theta. તો a બ્રેકેટમાં sin theta minus theta cos theta આ રીતનું પદ છે મિત્રો. જોઈએ એનું બંને બાજુ વિકલન કરીએ છીએ થીટાની સાથે. તો dy by d theta is equal to d by d theta of a કૌંસમાં sin theta minus theta cos theta લખાય. જ્યાં એક કોન્સ્ટન્ટ છે અને d by d theta sin theta minus theta cos theta. આગળ સાદુરૂપ આપી દઈએ તો એ ભલે કોન્સ્ટન્ટ રહે અને d by d theta કોનું વિકલન કરવાનું sin અહીંયા માઇનસ d by d theta કોનું વિકલન theta into cos theta. એની અંદર આગળ સાદુરૂપમાં જ તો એ ભલે રહ્યા પણ sin નું વિકલન એટલે કયું થાય cos અને અહીંયા ગુણાકારમાં કઈ નિયમ ચાલશે d by d theta theta into cos theta માટેનો નિયમ. તો એ ભલે એમને રાખીશું મિત્રો. આ cos એ ગુણાકારનો નિયમ શું લખશું ખબર છે ગુણાકારનો નિયમ થીટા અચળ કોનું વિકલન cos. જો cos અચળ કોનું વિકલન લખાય થીટા. આગળ સાદુરૂપમાં જોઈએ એના એ કૌંસમાં cos theta માઇનસ કૌંસ છોડીએ થીટા અને cos નું વિકલન માઇનસ sin theta. આ ગુણાકારમાં જો મિત્રો આ માઇનસ અને પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ cos theta અને થીટાની સાપેક્ષે વિકલન 1. પછી આગળ સાદુરૂપ આપી તો આ a cos theta આ માઇનસ અને માઇનસ ગુણાકારમાં એટલે પ્લસ થીટા sin theta થશે અને માઇનસ cos theta આ માઇનસ cos પ્લસ cos કેન્સલ. તો મૂલ્ય a theta sin theta કોનું મૂલ્ય છે dy by d theta નું મૂલ્ય dy by d theta જેનું પરિણામ નંબર 2 કહેવાય. જે dy by d theta નું મૂલ્ય છે આવી ગયું. હવે શું મળવાનું dy by dx. તો પરિણામ 1 અને 2 પરથી એનો ઉપયોગ કરશું કે dy by dx is equal to લખી શકાય dy by d theta છેદમાં dx by d theta જેની અંદર આપણે કિંમત મૂકી શકાય 1 અને 2 પર. dy by d theta એટલે પરિણામ 2 છે જ આપણી પાસે a theta sin theta અને dx by d theta is equal to a theta cos theta છે. કયું લખાય a theta cos theta a theta cancel. તો sin upon cos એટલે મૂલ્ય કયું કહેવાય tan theta. કોનું મૂલ્ય આવ્યું dy by dx is equal to કોનું મૂલ્ય આવ્યું tan નું મૂલ્ય dy by dx એટલે કયું મૂલ્ય આવ્યું tan theta. હવે ત્યારબાદ એના પછીના દાખલામાં આપણે વાત કરી રહી છે મિત્રો કોના બરાબર 11માં એક્ઝામ્પલની અંદર ધ્યાન આપશું કે x is equal to બે રીતે દાખલો થાય છે એમાં x is equal to square root of a sin inverse t અને y is equal to square root of a cos inverse t. તો સાબિત કરો કે dy by dx
is equal to minus y by x. સારો દાખલો છે, ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો આઈએમપી દાખલો છે. જો આમાં બે રીતે દાખલો કરે છે, પહેલા તો આપણે પ્રચંડ નિયમ છે એની રીતે ગણાવી રહીએ છીએ, અને બીજી એક રીત છે એના કરતા નાની છે એ પણ ગણાવશું. તો હાલમાં જે પહેલી રીત છે એની વાત કરી દઉં તો રીત 1 એટલે કે મેથડ લખો તો ચાલે કે મેથડ. જે પહેલી મેથડને શું કહેવા માંગે છે તે ધ્યાન આપશો મિત્રો, કે જેમાં x is equal to square root of a sin inverse t છે અને y is equal to square root of a cos inverse t છે. તો પહેલા x નું t ની સાપેક્ષ અને પછી y નું t ની સાપેક્ષ જે આપણે અત્યાર સુધી ગણતા હતા તેની તે જ મેથડ. તો જો હું કઈ રીતે કરું છું એમાં ધ્યાન આપશું કે x is equal to square root of a sin inverse t raised to છે. તો એ જ પદને હું આમ લખી દઉં x a sin inverse t raised to કેટલા કહેવાય બનાવ. બે બાજુ t ની સાપેક્ષે વિકલન લઈએ તો dx by dt અને d by dt of a raised to sin inverse t અને raised to કેટલા કહેવાય બનાવ કહેવાય. ચલો હવે અહીંથી આગળ ધ્યાન આપશું. આપણે ભણી રહ્યા છીએ x raised to n જેવું વિચારવાનું, x વિચારો અને એને raised to n એટલે કેટલી ઘાત થઈ 1/2 થઈ. તેનું વિકલનનું સૂત્ર 1/2 a sin inverse t અને 1/2 minus 1 અને d by dt જે x ના બદલે જે પદ હોય એનું પછી શું કરવાનું વિકલન. પરિવર્તન તે પદ 1/2 a sin inverse t raised to minus 1/2 a raised to x નું વિકલન a raised to x મુજબ લખી દે into log of a. પણ જે x ના બદલે જે પદ છે એનું પાછું શું કરવાનું વિકલન. x ના બદલે t sin inverse t છે એનું પાછું વિકલન. જોઈએ આ જ પદને આમ રીતના લખવું 1/2 અને minus 1/2 છે છેદમાં લઈએ એટલે પ્લસ થશે મિત્રો. છેદમાં લઈએ એટલે પ્લસ a raised to sin inverse t ગુણકમાં a raised to sin inverse t અને એના જ ગુણકમાં log of a sin inverse x નું વિકલન 1 square root of 1 minus x square ની બદલે t છે એટલે t square. એટલે ફાઇનલ આન્સર તરફ થોડુંક ધ્યાન આપી દઈએ એ પહેલા ફરીવાર લખી દઈએ છીએ તેનું તે જ પર. તો અંશની અંદર આ a sin inverse t એની એક ઘાત ગુણકમાં log of a છેદમાં 2 into a sin inverse t ની વર્ગમૂળ એટલે કેટલી ઘાત થઈ 1/2 અને વર્ગમૂળમાં minus t square. તો જો અહીંયા 1 ઘાત છે અને એમાંથી અડધી ઘાત જાય એટલે ઉપર અડધી ઘાત આવશે મિત્રો. કોની આવશે a sin inverse t એની કેટલી ઘાત છે 1/2 into log of a divided by 2 square root of 1 minus t square અને પરિણામ નંબર 1 થશે. એનું પરિણામ છે મિત્રો dx by dt નું dx by dt. હવે વારો આવે y ના. જેમ x નું કર્યું એ જ રીતના y બરાબર જોઈએ તો આપણી પાસે y બરાબર શું છે સ્ક્વેર રૂટ ઓફ y. જેમ સાઇન ઇન્વર્સ t નું જોઈએ એમ કોસ ઇન્વર્સ t નું જોઈએ મિત્રો. તો લખી દઈએ સ્ક્વેર રૂટ ઓફ a raised to cos inverse t. તો સ્ક્વેર રૂટ ઓફ a cos inverse t તો y is equal a raised to cos inverse t બધી કેટલી ઘાત કહેવાય 1/2. આ સૂત્ર થયું x raised to n મુજબ થયું. તો પહેલા બે બાજુ વિકલન લે ડિવાઇડ બાય dt અને d by dt ઓફ a cos inverse t એના ઘાતમાં કેટલા કહેવાય 1/2. તો x raised to n મુજબ આગળ શું લખાય 1/2 a raised to cos inverse t 1/2 minus 1 ઘાત પાછું ધ્યાન આપજો x raised to n મુજબ લખ્યું પછી
x રેસ ટુ n નું શું થાય nx રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ x ની બદલે જો આખું x છે એનું પાછું શું કરવાનું વિકલન a રેસ ટુ cos ઇન્વર્સ t. હજી આગળ સાદુરૂપ આપીએ આગળના પદનું જવાબ 1/2 આ a રેસ ટુ cos ઇન્વર્સ t એની કેટલી ઘાત આવે -1 અને a રેસ ટુ x નું a રેસ ટુ x નું a રેસ ટુ x ઇન્ટુ એ લખી શકાય પરંતુ જે x ના બદલે છે એનું પાછું વિકલન d બાય dt કોનું વિકલન કહેવાય cos ઇન્વર્સ t નું. અને સાતમનો નિયમ છે 11th સાયન્સમાં સ્કૂલ અને આપણા માનનીય ગુરુજીએ બધાએ ભણાવેલું પરંતુ લોકડાઉનમાં કોઈ મગજ લોક થયું હોય તો ભૂલી ગયા હોય મિત્રો. વના આ -1 આપઘાત છેદમાં લઈ જાય એટલે વર્ગમૂળ પ્લસ થયા અને a રેસ ટુ cos ઇન્વર્સ t ગુણકની અંદર પણ a રેસ ટુ cos ઇન્વર્સ t અંશમાં એના જ ગુણકમાં log cos ઇન્વર્સ x ના વિકલન મુજબ -1 સ્ક્વેર રૂટ 1 માઇનસ x સ્ક્વેર જો x હોય તો એ t છે તો 1 માઇનસ t સ્ક્વેર આ cos ઇન્વર્સ t નું આપણે વિકલનનું સૂત્ર મૂક્યું. હવે આગળ સાદુરૂપ આપી દઈએ તેને તે જ પદમાં કે a રેસ ટુ cos ઇન્વર્સ t એની આ 1 ગુણકમાં માઇનસ log a ઇન્ટુ log a ઇન્ટુ માઇનસ એટલે માઇનસ log a છેદમાં આ જે વર્ગમૂળમાં છે તેને આમ પણ લખાય a રેસ ટુ cos ઇન્વર્સ t એની કેટલી ઘાત કહેવાય 1 અને સ્ક્વેર રૂટમાં લખાય 1 માઇનસ t સ્ક્વેર. તો જો અહીંયા 1 ઘાત છે નીચે અડધી ઘાત છે તો બાદ બાકી થશે મિત્રો તો બાદ બાકીમાં શું લખશું a રેસ ટુ cos ઇન્વર્સ t એની કેટલી ઘાત વધે 1/2 ઘાત ઇન્ટુ માઇનસ log e અને છેદમાં 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ t સ્ક્વેર. આખું પરિણામ જે છે એનો નંબર આપી દો 2 ડિવાઇડ બાય dt. હવે આપણે મેળવવાનું છે dx બાય dt સોરી dy બાય dx dy બાય dx એટલે કોણ ગુણ્યા તો ડિવાઇડ બાય dt એટલે આપણી પાસે જે મૂલ્ય છે એ લખી દઈએ. એ મૂલ્ય છે મિત્રો જોજો અંશનું આખું મૂલ્ય તો a cos ઇન્વર્સ t રેસ ટુ 1 ગુણકમાં માઇનસ log a છેદમાં 2 સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ t સ્ક્વેર અને dx બાય dt તો dx બાય dt બરાબર જે પરિણામ એકમાં આપણી પાસે છે dx બાય dt a sin ઇન્વર્સ t ની 1/2 ઘાત ઇન્ટુ log a sin ઇન્વર્સ t એની 1/2 ઘાત ઇન્ટુ log of a divided by 2 into square root of 1 minus t square. પરંતુ બંનેના છે સરખા જ એટલે ઉડી જશે log a પણ ઉડી જશે માઇનસ નિશાની વડે ઉપર છે મિત્રો તો એ જ પદને હવે આગળ લખું છું તો આ માઇનસ પહેલા લખ્યા અને સ્ક્વેર રૂટ ઓફ a રેસ ટુ એના ઘાતમાં cos ઇન્વર્સ t છેદની અંદર આવેલું મૂલ્ય ધ્યાન આપશું છેદમાં આવેલું મૂલ્ય કે સ્ક્વેર રૂટ ઓફ a રેસ ટુ sin ઇન્વર્સ t છે sin ઇન્વર્સ t. હવે બંને બાજુ કયા સ્વરૂપનું લખું છું એ ખાસ ધ્યાન આપજો મિત્રો ઉપર cos ઇન્વર્સ t છે નીચે sin ઇન્વર્સ t સ્વરૂપનું મૂલ્ય આવેલું છે બરાબર છે આ જ પદની અંદર તો વર્ગમૂળની અંદર જે આપેલું પદ છે અંશની અંદર અને છેદની અંદર તો માઇનસ સ્ક્વેર રૂટ ઓફ a cos ઇન્વર્સ t માઇનસ નથી લખતો હાલમાં માઇનસ કરી નાખશું આપણે અને સ્ક્વેર રૂટ ઓફ a sin ઇન્વર્સ t એ કોઈની વેલ્યુ છે જો રકમની શરૂઆતમાં જ
રકમ ગ્રીન અક્ષર લખેલી છે મિત્રો આ રીતે છે x ની વેલ્યુ કોની વેલ્યુ y એટલે a સ્ક્વેર રૂટ ઓફ sin ઇન્વર્સ t એ x ની વેલ્યુ છે કોની વેલ્યુ કહેવાય x ની તો આ જે વેલ્યુ છે x છે ને આ વેલ્યુ શું છે y તો માઇનસ y સિગ્મા x કોની વેલ્યુ છે dy બાય dx બાય dx એટલે આ એક રીત છે મિત્રો જે સાબિત કર્યું તો પરિણામ થઈ ગયું dy બાય dx જોઈ લો dy બાય dx માઇનસ y બાય x જ સાબિત કરવાનો છે ને એટલે આપણને ચલાવો થઈ ગયું સાબિત હવે આ જ દાખલો બીજી રીતે કરવો હોય તો બીજી રીતે ખાલી આ જ કેસની અંદર થઈ શકે દર વખતે થાય એવું જરૂરી નથી તો રીત 2 કે જેની અંદર x તમને આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a sin ઇન્વર્સ t અને y ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ a cos ઇન્વર્સ t તો y1 divided by dx is equal to minus y by x એવું સાબિત કરો એ જ દાખલો છે y1 લખો કે divided by dx લખો તો મેથડ તેની તે જ છે અત્યાર સુધી પ્રચલની અંદર અલગ અલગ વિકલન કરતા હતા તો આની અંદર આ રીતે પણ કરી શકાય જો હું x ઇન્ટુ y કરું છું x ઇન્ટુ y તો x ની વેલ્યુ ગુણકમાં y ની વેલ્યુ લખાય બંનેનો વર્ગમૂળ ગુણકમાં લખી દો કોમન અને પછી થોડુંક આગળ સાદું રૂપ આપતો જાઓ અહીંયા લખી દો a રેસ ટુ sin ઇન્વર્સ t અહીંયા લખાય a રેસ ટુ cos ઇન્વર્સ t વર્ગમૂળ કોમન કાઢ્યા તો ઉપર ઘાતનો સરવાળો sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t તો sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર પરિણામ જાણીએ છીએ પાઈ બાય 2 યાદ હશે જ કારણ કે તમારા ચેપ્ટરની એક્ઝામ પણ ઘણી બધી પાસ કરેલી છે જેને એને કહેવામાં આવે છે ત્રિકોણમિતિય પ્રતિવિધેય અને હમણાં તો તમે બહુ જ બધું વારંવાર વાંચન કરેલું છે બરાબર છે ઘણું બધું વેકેશન સમયમાં તો આના બદલે શું લખી શકાય પાઈ બાય 2 હવે થોડીક બુદ્ધિ ચાલે તો આપણી કે એ પોતે અચળ છે એના ઘાત ગમે એટલી હોય તેનું કોઈ વર્ગમૂળ હોય તેનું બરાબર તે એક અચળ કરી શકાય કે તેના માટે શું લખી શકાય અચળ કયો લખો કોના માટે લખો હવે કે અચળ મિત્રો x ઇન્ટુ y આ જે રકમનો જ ભાગ છે હવે y1 આપણે લાવવાનો છે માઇનસ y બાય x તો બે બાજુ હું વિકલન કરું સંપૂર્ણપણે 11 માંનો ઉપયોગ છે ટોટલી આગળ ઘણા બધા મિત્રો અમને રોજ વિડીયો જોવે છે કે એકાત્ર વિડીયો જોવે છે કે નથી જોતા એના અમને કોઈ જ ફેર નથી કારણ કે તમે વિડીયો ન જોવો પ્રેક્ટિસ ન કરો એ તમારી ભૂલ છે તમે કામથી દૂર ભાગો છો તમે મા બાપને શિક્ષકને અને દેશને ઉલ્લુ બનાવો છો મિત્રો અને તમે છેતરીને તમારું જ ભવિષ્ય બગાડો છો તમે નહીં ભણો નહીં વાંચો નહીં લખીને પ્રેક્ટિસ કરશો તો કોઈ શિક્ષકને લોસ નથી કોઈના મા બાપને લોસ નથી મા બાપે પોતા દરેકના મા બાપની મિનિમમ 50-45 કેટલી વર્ષની ઉંમર હોય મિનિમમ 50 ની આજુબાજુ તો જેના મા બાપની 50 ને 50 થી ઉંમર વધારે હોય તો એના મા બાપનો મોટા ભાગનો સમય તો જતો રહ્યો છે પણ એમની જિંદગી તો એમને જીવી લીધી છે તમારે આખી જિંદગી જીવવાની બાકી છે યાદ રાખજો એટલે ચીટિંગ વાળી દુનિયામાં તમે કોઈ દિવસ આગળ નહીં વધો હજી કહું છું વફાદાર થઈ રોજે રોજનું વાંચો રોજે રોજનું લખો 2-3 વાર તમે દેખાવ માટે નથી ભણતા મા બાપને દેખાડવા માટે નહીં ભણો કા ભણવા ઉઠી જાઓ ભણવું હોય તો વ્યવસ્થિત મહેનત કરીને ભણો કારણ કે અમે જોતા કરો તમે ઓબ્ઝર્વ કરતા જ હોય છે કે છેલ્લા 4-5 દિવસમાં કેટલા લોકોએ વિડીયો વાંચ્યા લખ્યા કર્યા પ્રેક્ટિસ કરી મારા વિષયની તો વાત જ નહીં બીજા વિષયમાં પણ શું કરે અમને ખબર છે અને તમારા સ્કૂલના પરિણામ પણ અમારી પાસે તૈયાર થઈ જ ગયેલા છે હવે તો અમારે ખ્યાલ આવી જ ગયો કે તમે શું કરો છો એટલે ખાસ ધ્યાન આપજો કે કામ નહીં કરશો તો તમને કોઈ જ પ્રકારની લાયકાત નહીં મળે લાયકાત મેળવવા માટે લાયક થાવ પેલા
બરાબર. લાયકાત થવા માટે લાયકાત કોઈ પણ મેળવી હોય ને તો પેલા લાયક થાવ. અને લાયક વિદ્યાર્થીના માટે લાયક શું? વિદ્યામાં જ ધ્યાન આપવાનું, બીજે ધ્યાન નથી આપવાનું વિદ્યા નામની કોઈ પણ વસ્તુમાં. એટલે ખાસ ધ્યાન આપો. અમારે તમારી પાસે ખાલી ભણવા સિવાય બીજી કોઈ જ આશા નથી મિત્રો. ટોટલી 11 સાયન્સ નું આધારિત આ ચેપ્ટર છે. મિનિમમ 8 માર્ક નું પૂછાય છે. છેલ્લા 4-5 દિવસ અઠવાડિયે તમે બધું ઓબ્ઝર્વ કરતા જ હોય છે કયા લોકો કેટલું લખીને તૈયાર કરે છે. ને આગળની નોટબુક ને બધું કમ્પ્લીટ છે કે નહીં એ પણ તમારી જવાબદારી અમે ચેક કોઈ વાર કરશો મિત્રો. તો જોઈએ આમાં ગુણાકારનો નિયમ 11 સાયન્સ મુજબ એક્સ અચળ તો વાય નું વિકલન, એક્સ અચળ તો બીજાનું વિકલન. હવે પહેલો અચળ તો બીજાનું વિકલન, હવે બીજો અચળ તો પહેલાનું વિકલન. અને આ અચળ છે ને તો અચળનું વિકલન હંમેશા શું થાય? 0. આપેલ પદ x into dy by dx પ્લસ y into x નું x ની સાપેક્ષે વિકલન. આ x ને x નું x ની સાપેક્ષે વિકલન એટલે એનું મૂલ્ય કેટલું થાય? 1 થશે મિત્રો. એનું મૂલ્ય 1 થાય ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ y into 1 એટલે y થાય પહેલી બાજુ લઈ જાય એટલે માઇનસ થશે મિત્રો. x into dy by dx પ્લસ y એટલે કેવા થઈ જાય? માઇનસ. હવે આ x છેદમાં જવા દે તો dy by dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y upon x. તો જો આ પ્રકારની પદ dy by dx લખો તોય ચાલે અને y1 લખો તો પણ ચાલે. કયું મૂલ્ય આવ્યું? માઇનસ y બાય એક્સ. તો y1 બરાબર માઇનસ y બાય એક્સ જે સાબિત કર્યું તો મૂલ્ય થઈ ગયું. એટલે આ રીતના ચલાવેલા દાખલાઓ ખરેખર રીતના તમારે મહેનત કરીને તૈયાર કરશું તો જ આવડશે. હજી આ સિવાયનો એક જ દાખલો આપણે 12 લઈએ છીએ. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ ગયા છે. ઉદાહરણનો દાખલા તો તમે ક્યારના લખીને પ્રેક્ટિસ કરો જ છો. તમે હોશિયાર દીકરા દીકરીઓ છો, અમને જાણીએ જ છીએ એટલા માટે મિત્રો. હવે એક દાખલો જે 12નો છે એક્સ્ટ્રા મારા પ્રેક્ટિસ માટે તમને જણાવી દઈએ, કારણ કે તમારે તો એક્ઝામ તૈયાર થઈ જ ગઈ છે, તો મારા પ્રેક્ટિસ માટેનું આયોજન છે. તો જેની અંદર x ઇઝ ઇક્વલ ટુ રકમ છે આ રીતે 2 cos થીટા માઇનસ cos સ્ક્વેર થીટા અને y ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા અને માઇનસ sin 2 થીટા છે. ધ્યાન આપી દઈએ, એની અંદર જ કીધું છે કે સાબિત કરો કે dy by dx is equal to minus 1. પણ ક્યારે કીધું છે? થીટા is equal to pi by 2/9. કોના માટે? થીટા is equal to pi by 2. તો ધ્યાન આપી દઈએ એની અંદર. તો સૌ પ્રથમ x is equal to 2 cos theta minus cos square theta. બે બાજુ વિકલન કરીએ dx by d theta અને d by d theta ઓફ કયું પદ લખાય? 2 cos theta minus કયું લખાય? cos square theta. હવે જેની અંદર આ 2 ભલે એમનેમ રહે અને d by d theta એનું વિકલન કરો cos અને d by d theta cos square theta. cos નું વિકલન એટલે કયું થાય? માઇનસ sin theta. cos નું વિકલન માઇનસ sin theta અને cos સ્ક્વેર થઈને x રેઝ ટુ n મુજબ શું લખાય? 2 cos theta 2 x રેઝ cos સ્ક્વેર x રેઝ ટુ n મુજબ nx રેઝ ટુ n માઇનસ 1 અને પછી જે x ને બદલે છે ને એનું પાછું વિકલન. x ના બદલે કયું થયું? cos થયું તો એનું પાછું વિકલન. સંપૂર્ણ 11 સાયન્સ minus 2 sin theta minus 2 cos theta અને cos નું વિકલન minus sin theta. આ ગુણાકારમાં છે એટલે minus 2 sin theta ભલે એમને minus minus plus 2 sin theta into cos theta છે. તો આપેલ પદને હજી હું લખી દઉં તો minus 2 sin theta અને સૂત્ર કોનું હતું? sin 2 theta નથી લખ્યું. sin 2 theta કોના બરાબર છે સૂત્ર? sin 2 theta નું
तो dx by d थीटा बराबर dx by d थीटा बराबर હવે y માટેની વાત કરી દઈએ છીએ તો આપણી પાસે આ x ની વાત કરી નથી આ y વાળું જે y વાળું પદ તો y વાળા પદની અંદર y is equal to કયું લખવામાં આવશે y વાળું પદ મિત્રો 2 sin theta minus sin 2 theta જે બે બાજુ વિકલન dy by d theta is equal to d by d theta of 2 sin theta minus sin theta બંને બાજુ વિકલનમાં d by d theta of sin નું વિકલન minus d by d theta of sin 2 theta નું વિકલન તો sin નું વિકલન એટલે કયું લખવામાં આવે cos theta અને sin નું વિકલન cos 2 theta લખી દઈએ અને એમાં પાછું d by d theta of 2 theta નું વિકલન 2 cos theta minus cos 2 theta 2 theta નું theta ની સાપેક્ષે વિકલન એટલે 2 અને 2 આગળ લઈ જાઓ તો 2 cos theta minus 2 cos 2 theta સંપૂર્ણ 11 માનું ડિવિઝન dy by d theta હવે બંનેનો ગુણોત્તર લે બંનેનો ગુણોત્તર એટલે કે dy by dx is equal to dy by d theta છેદમાં dx by d theta dy by d theta is equal to 2 cos theta minus 2 cos 2 theta અને dx by d theta minus 2 sin theta plus sin 2 theta minus 2 sin theta અને plus sin 2 theta plus sin 2 theta થઈ તો કોના સ્થાને શું મૂકવાનું મિત્રો ધ્યાન આપશું કોના સ્થાને શું તો રકમમાં જ લખ્યું છે theta is equal to pi by 2 theta is equal to pi by 2 તો 2 theta બરાબર શું લખાય pi લખાય 2 theta is equal to pi તો આગળ સાદું રૂપ આપી દે dy by dx 2 cos theta ના સ્થાને લખી દે pi by 2 minus 2 cos 2 theta ના સ્થાને લખી દે pi આગળ હજી એ જ રીતનું minus 2 sin theta ના સ્થાને લખી દે pi by 2 plus sin 2 theta ના સ્થાને લખાય હવે સાદું રૂપની અંદર બધાની વેલ્યુ મૂકી દો હવે ના સ્થાને શું મૂકશું જોજો મિત્રો 2 dy by dx બોલપેનનું ડિજિટલ પેનનું ડિજિટલ રામાયણ ઘણી બધી હોય છે મિત્રો સોરી ચલો હવે ધ્યાન આપશો આગળ 2 cos pi by 2 એટલે 0 cos pi minus 2 sin pi by 2 1 અને sin pi 0 એટલે ઉપર 0 minus minus plus 2 and minus 2 plus 0 એટલે 2 minus 2 બાદ કેન્સલ એટલે 1 એવા બને minus 1 જે minus છે ને મિત્રો 1 upon minus 1 એટલે આન્સર minus 1 આ minus 1 આન્સર કોનો આવ્યો dy by dx dy by dx તો જુઓ તો આવું જ કંઈક સાબિત કરવાનું છે મિત્રો જે લેખ આવી ગયું મિત્રો જે સાબિત કરવાનું છે
કોના માટે થીટા બરાબર π/2 માટે અહીંયા આપણે લીધેલું ને ભાઈ કોના સ્થાને થીટા = π/2 રકમમાં આપેલું છે એટલે શું લખાય પાસ. એટલે ખાસ ધ્યાન આપજો, ચલાવેલું બધું જ છે બરાબર. અને ઘણી વાર ઇઝીલી મળે ને કોઈની કદર નથી હોતી, પણ જે ખર્ચીને લાવવામાં આવે, વધારે પૈસા ખર્ચીને લાવવામાં આવે એની જ લોકોને કદર હોય છે. ઘણી વાર સામાન્ય માણસોની વાત નથી કરતો, કોઈ સારી વસ્તુ વાપરે એટલે જ મોટા માણસ એવું નથી કહેતા, બ્રાન્ડેડ વાપરે એટલે જ મોટો એવું નથી. તો તમે આઈફોન વાપરતા હોય તો એમાં અવાજ અને વાતચીત થાય, અને તમે એમાંય વાપરો તો એમાં અવાજ અને વાતચીત થાય છે. તો એમાંયની અંદર જે વાતચીત થઈ અને જે સામાન્ય માણસોમાં જે કામ થાય, એટલે આઈફોનની અંદર ખાલી દેખાવ થાય છે. એટલે યાદ રાખજો કે તમે કોની આગળ કઈ રીતના વ્યવસ્થિત ભણો છો ને એ અગત્યનું છે. આવડે છે પેલા જો લાસ્ટ એક્ઝામ આપણાથી પૂરેપૂરું એટેન્શન પૂરું આવડ્યું છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપો. અને અલસો તમને બતાવવા માટે તમારું એક્ઝામ જ છે. શિક્ષક એક્ઝામ લઈ કે ન લઈ, તો આપણે જે ચલાવેલા દાખલાઓ હોય, મેં ચલાવેલા હોય કે બીજા કોઈ મિત્રે ચલાવેલા હોય, તેના 5 દિવસમાંથી કોઈ 5 દાખલા પપ્પા કે મમ્મીને કહેવાનું કે મને આપો, અને જો આપણે ચકચાક વગર ગણી દઈએ તો આપણે આપણી જાતને સંતોષ માનવાનો, શાબાશી આપવાની. પણ ન થાય એટલે સમજવાનું કે આપણે ભણતા નથી પણ ભણવાનો ઢોંગ કરી રહ્યા છીએ. કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે હાલની અંદર સપ્ટેમ્બર પતવા આવી ગયો, ઓગસ્ટ પતવા હવે સપ્ટેમ્બર આવશે. સપ્ટેમ્બર પછી આપણે વિચાર કરવામાં ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર 4 મહિના પછી તમારું સંપૂર્ણ રિવિઝન શરૂ થાય અને આખો સિલેબસ પૂછાશે ડિસેમ્બર પછીની એક્ઝામમાં. તો શું હાલત થશે તમારી? એટલે યાદ રાખીને મહેનત તમારા માટે કરો છો અને ભણો છો એ તમારા માટે ભણો છો. એટલે લખીને વ્યવસ્થિત રીતના ભણવામાં ધ્યાન આપીને ભણો મિત્રો. પરીક્ષામાં થોડુંક વ્યવસ્થિત દેખાવ કરો.